કાચમાં જે છે તે ફ્લાવર પોટ મેં બનાવ્યો છે। તો હવે એ તાજા ફૂલોની હું ફૂલદાની ભરવાનો છું અને મેં અહીંયા જાસૂદના ફૂલો, લાલ ચંપાના ફૂલો, ફૂલ ચૂંદડી, બ્લુ ફૂલ, પીળા ફૂલો લીધા છે અને હવે એમાંથી હું તમને સરસ મજાની ફૂલદાની ભરી અને બતાવું। અહીં મેં તાજા ફૂલો લીધા છે ફૂલદાની ભરવા માટે। તો પહેલાં ફૂલ ચૂંદડીના ફૂલો લીધા અને એક ઝાડુની સળીમાં દોરાથી મેં બાંધી લીધા અને જેથી એનો સરસ ગુચ્છો બની શકે। એના પછી મેં બ્લુ કલરના ફૂલોને નાની નાની ડાળીઓમાં જે લાગેલા બ્લુ કલરના ફૂલ છે, પર્પલ કલરના, એને પણ મેં આખો ગુચ્છ બનાવી અને એક ઝાડુની સળીમાં લઈ અને એને પણ મેં બાંધી અને સરસ મજાનો એક ગજરા ટાઈપ ગુચ્છ બનાવી લીધો છે। અને પીળા કલરના ફૂલો છે એને પણ મેં અલગ અલગ એક એક ફૂલને ઝાડુની નાની નાની સળીઓમાં ફિટ કર્યા છે। અને પછી મેં ફ્લાવર પોટ છે ફૂલદાની બનાવેલી છે એની અંદર મેં બધા એની વૃક્ષોની ડાળીઓ, ફૂલોના ગુચ્છો સરસ મજાની રીતે અંદર ગોઠવવાનું કામ કર્યું। તો ચારે બાજુ જે રીતે સેટ થાય એ રીતે ફૂલો મેં ગોઠવ્યા છે જેથી કરીને ફૂલદાનીનો ગેટઅપ એકદમ સરસ લાગે, જોવામાં ફૂલદાની ખૂબ જ સરસ લાગે। તો મેં વિવિધ પ્રકારના ફૂલો બધા અંદર લગાવ્યા છે। તો ફૂલદાની અમારી અહીંયા તૈયાર થઈને સરસ મજાની દેખાઈ રહી છે ધીરે ધીરે। તો અંદર કલર વાઇઝ મસ્ત મજાના મેં ફૂલો ગોઠવ્યા છે। તો આપ સામે જોઈ શકો છો તો સરસ મજાની અમારી ફૂલદાની તૈયાર થઈ અને ગોઠવાઈ ગઈ છે। તો તાજા ફૂલોની ફૂલદાની આપણી ભરીને સરસ મજાની તૈયાર છે। તો આપ જોઈ શકો છો મેં અલગ અલગ ફૂલ, પાંદડા, વૃક્ષની ડાળીઓ સરસ મજાનું ડેકોરેશન કરી અને ફૂલદાની તૈયાર કરી છે। તો આપ પણ આપણા ઘરની અંદર આવા તાજા ફૂલો હોય તો આવી રીતે ફૂલદાની તૈયાર કરી શકો છો। હોલમાં, ઓફિસમાં, ટીવી ઉપર, શોકેસમાં કે ગમે ત્યાં તમે આવી ફૂલદાની સરસ તૈયાર કરીને રાખી શકો છો।